બેઠક મામલે ભાજપ કોંગ્રેસમાં કોકડું ગૂંચવાયું છે। ઉમેદવારની પસંદગી મુદ્દે ભાજપ કોંગ્રેસ અસમંજસમાં છે, ત્યારે મૂળ સુરતી અને સૌરાષ્ટ્રીઓ વચ્ચે ટિકિટ માટે ખેંચતાણ થઈ રહી છે। કોંગ્રેસ સૌરાષ્ટ્રવાસી પાટીદારને સુરતથી ટિકિટ આપી શકે છે, ત્યારે ભાજપે વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવી છે। કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે ત્યારબાદ ભાજપ નામ જાહેર કરી શકે છે। સૌથી સુરક્ષિત ગણાતી બેઠક પરથી ઉમેદવાર પસંદગી મુદ્દે ભાજપ દ્વિધામાં છે, ત્યારે મહેશ સવાણીએ દાવેદારી કરતા ભાજપની નેતાગીરી પર દબાણ છે। સૌરાષ્ટ્રવાસી ઉદ્યોગપતિઓ અને એક્શનમાં હોવાની ચર્ચા માનવામાં આવે છે। ઉદ્યોગપતિઓમાં મહેશ સવાણીનું નામ સર્વ સ્વીકૃત ન હોવાની ચર્ચા છે, ત્યારે ભાજપમાંથી કોઈ નવા ચહેરાને તક અપાય તેવી શક્યતા છે। તો પૂર્વ પીએમ મોરારજી દેસાઈના પ્રપૌત્ર કિશ્વર દેસાઈનું નામ પણ ચર્ચામાં છે। તો સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોન લાઈવ જોડાઈ ગયા છે। જી શૈલેષ, જે પ્રમાણે સુરત લોકસભાને લઈને કોંગ્રેસના નામ નક્કી નથી થયા, ભાજપ પોતે વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવી રહી છે, ભારતીય જનતા પાર્ટી પાસે મહેશ સવાણીના નામનું દબાણ હોય તેવા પણ અહેવાલ મળી રહ્યા છે। શું સમીકરણ બને છે? એક તરફ પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈના પ્રપૌત્રોની પણ નામ ચર્ચામાં છે, સુરતના સમીકરણો કેવા ચર્ચાઈ રહ્યા છે? શૈલેષ, સુરત એ ભાજપ માટે છેલ્લા 30 વર્ષથી એટલે કે 1989 થી આજ દિન સુધી સૌથી સલામત બેઠક રહી છે, પરંતુ આ સૌથી સલામત બેઠક જ અત્યારે ભાજપની નેતાગીરી માટે એક અલગ પ્રકારનું પ્રેશર લઈને આવી છે। પહેલા વાત જો આપણે કોંગ્રેસની કરીએ તો કોંગ્રેસની નેતાગીરીએ એક મન મનાવી લીધું છે કે આ વખતે સુરત લોકસભા બેઠક ઉપર કોંગ્રેસનો જે સંભવિત ઉમેદવાર છે અને અત્યાર સુધી જે ચર્ચા છે તે મુજબ કોઈ પણ ઉમેદવાર હશે, જે પણ નામ આવશે એ પાટીદાર ઉમેદવાર હશે, વરાછા કતારગામ વિસ્તારના પ્રભુત્વવાળો ઉમેદવાર હશે, એ વાત ચોક્કસ છે। કોંગ્રેસની નેતાગીરીએ અત્યારે 3 સંભવિત નામો ઉપર ચર્ચા શરૂ કરી છે, વિચારણા શરૂ કરી છે અને રેસમાં પણ આ 3 નામ છે। તેમાં ખાસ કરીને એક ઘનશ્યામ લાખાણી છે, જેઓ લોક સાહિત્યકાર છે, ગુજરાતમાં અને દેશ વિદેશમાં અસંખ્ય લોક ડાયરા કરી ચૂક્યા છે। બીજું નામ છે અશોક અગેવાડ, જે પ્રદેશ કોંગ્રેસમાં મહામંત્રી સહિતના કેટલાક મહત્વના હોદ્દાઓ ભોગવી ચૂક્યા છે, ઉદ્યોગપતિ પણ છે। ત્રીજું મહત્વનું નામ અને ચર્ચામાં રેસમાં આગળ હોવાનું નામ છે એ નિલેશ કુંભાણીનું નામ છે। નિલેશ કુંભાણીનું કોંગ્રેસના અહીંયાથી યોગી ચોક વિસ્તારના કોર્પોરેટર પણ છે, સાથે સાથે ગત વિધાનસભા ચૂંટણીમાં કામરેજમાં તેમનું ઉમેદવાર તરીકે નામ જાહેર થયું હતું અને એમની પાસે મેન્ડેટ આવ્યા પછી છેલ્લી ઘડીએ ફેરફાર થયો અને નામ અશોક જીરાવાળાનું આવ્યું હતું। આ 3 નામ કોંગ્રેસમાં છે। કોંગ્રેસની નેતાગીરીમાં એક વાત સ્પષ્ટ છે, એક કોંગ્રેસની નેતાગીરીએ એક મન બનાવી રાખ્યું છે કે જે કોઈ ઉમેદવાર હશે એ સૌરાષ્ટ્રવાસી ઉમેદવાર હશે। બીજી તરફ જો ભાજપની વાત કરીએ તો ભાજપની નેતાગીરી પર દબાણ એ પ્રકારનું છે, એક તરફ સામાજિક અને આગેવાન અને અગ્રણી ઉદ્યોગપતિ મહેશ સવાણીએ દાવેદારી કરી છે, બીજી તરફ મૂળ સુરતની જે સુરતીઓ છે તેની આ બેઠક ગણાય છે। સુરતીઓની એવી લાગણી છે અને ખાસ કરીને શહેર ભાજપ સંગઠનની પણ એ લાગણી છે કે સુરત લોકસભાની બેઠક ઉપર મૂળ સુરતી ઉમેદવાર જ હોવા જોઈએ। બીજી મહત્વનો મુદ્દો છે, ભાજપની નેતાગીરી આ સૌથી સલામત બેઠક માટે એક આઈડિયલ આખા દેશમાં મેસેજ આપી શકે તેવા ઉમેદવારની શોધમાં હોવાની પણ વાત છે અને તેને લઈને જ પૂર્વ પ્રધાનમંત્રી જે મોરારજી દેસાઈ, જેઓ મૂળ સુરતના હતા, સુરતમાંથી ચૂંટાઈને 1977માં તેઓ દિલ્હી ગયા હતા અને વડાપ્રધાન બન્યા હતા જનતા પાર્ટીની સરકાર વખતે। એવી જ રીતે એમના પ્રપૌત્ર કિશ્વર દેસાઈને અહીંયાથી સુરતમાંથી ઉમેદવારી કરાવવામાં આવે એવી પણ એક ચર્ચા ચાલી રહી છે। આ તમામ વાતો માત્ર ચર્ચા છે। જો સુરત શહેર ભાજપ સંગઠનના નેતાઓ છે, આગેવાનો છે અને ખાસ કરીને સંઘની નજીક જેવો છે તેઓની વાત માનીએ તો ચોક્કસપણે ભાજપનો ઉમેદવાર મૂળ સુરતી ઉમેદવાર હશે, મૂળ સુરતીની બાદબાકી ન થાય તેવી તકેદારી રાખવામાં આવશે। બીજી તરફ ભાજપમાં જ એક સૌરાષ્ટ્રવાસી જે લોબી છે, આખી જે ઉદ્યોગપતિ છે, હીરા ઉદ્યોગના મોટા માથા છે, જેમનો સીધો સંપર્ક વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે છે, જેમનો ઘરોબો છે વડાપ્રધાન મોદી સાથે, તેમણે પણ પોતાનું લોબિંગ કરીને કંઈક ને કંઈક કોઈ પણ ચહેરો, જે પણ ભાજપનો ચહેરો આવે એ સૌરાષ્ટ્રવાસી ચહેરો હોય તેવું પણ રજૂઆત, દબાણ પોતાની રીતે લાઇનઅપ અને લાઇઝનિંગ કર્યું હોવાની ચર્ચા છે। આમ તમામ મુદ્દાઓને લઈને ભાજપ નેતાગીરી અવઢવમાં છે। બીજી બાજુ કોંગ્રેસને માટે એટલું ચોક્કસ કહીએ કે એમને માટે વકરો એટલો નફો એ રીતની ગણતરી છે, કોઈ સારો ઉમેદવાર આવે અને વાતાવરણ બને તો સુરતની બેઠકના પાટીદારો જે છે,
જે સમગ્ર સૌરાષ્ટ્ર ઉપર પ્રભુત્વ ધરાવે છે, એ મેસેજ કંઈક સુરતથી સમગ્ર સૌરાષ્ટ્રની 8 થી 9 બેઠકો ઉપર જાય અને ત્યાં કોંગ્રેસને ફાયદો થાય તેવું પણ એક ગણિત કોંગ્રેસની નેતાગીરી મૂકી રહી છે. આમ ઓવરઓલ ભાજપ હોય કે કોંગ્રેસ, સુરતની બેઠક ભાજપ માટે સલામત છે, છતાં એક મેસેજ જાય એવો ઉમેદવાર જોઈએ છે. કોંગ્રેસને એવો ઉમેદવાર જોઈએ છે કે જે સમગ્ર સૌરાષ્ટ્રની 8 બેઠકો ઉપર પ્રભુત્વ ધરાવી શકે અને નામ જેનું જાણીતું હોય એવો ઉમેદવાર શોધી રહ્યા છે. જી આભાર શૈલેષ, સમગ્ર માહિતી સાથે.